વેલકમ કેતનભાઈ, નમસ્તે, કેમ છો? All good, everything is good. And સાચે જ બહુ સારું લાગે. સારું લાગે છે? હા. ગુડ, મને બી સારું લાગે છે. કોઈ બી પછી પેશન્ટનું નામ લઈને લઈને મળો છો ડોક્ટરને એવું ના લાગે બીકોઝ ટુડે આઈ ડોન્ટ ફીલ દેટ ઇટ્સ ડોક્ટર એન્ડ પેશન્ટ. મને સાચે એવું લાગે છે દેટ વી જસ્ટ ચેટિંગ લાઈક ફ્રેન્ડ્સ. મને તો પહેલેથી જ ક્યારે એવું લાગ્યું જ નતું ડોક્ટર અને ફ્રેન્ડશિપ. ગ્રેટ, ઇવન મોર સો. તો મારે સૌથી મોટી વાત ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ કે યુ અગ્રીડ ટુ સ્પીક અને તમારી જર્ની શેર કરવાથી બીજા લોકોને ફાયદો થાય. ખાસ કરીને મારું ગુજરાતી, આઈ એમ ગુજરાતી, પણ મેડિકલ રીતે ગુજરાતીમાં વાત કરું એટલું ફાવે નહીં. ફેમિલી જોડે યુ ટોક એટ હોમ, પણ ટેકનિકલ વર્ડ્સ કદાચ થોડાક ઇંગ્લિશમાં આવી જશે. બટ રિયલી મારે આ મેસેજ વધારે લોકોને શેર કરવું જરૂરી લાગ્યું અને તમને બી લાગ્યું દેટ તમને જે ડાયાબિટીસની જર્ની હતી એમાં શેર કરવાથી જો બીજાને ફાયદો થાય ને એ લોકો ઓછું સફર કરે, ઓછા હેરાન થાય, દેટ્સ વાય આપણે આ મીટિંગ અરેન્જ કરી છે. સો ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ સૌથી પહેલી વાત કે આપણે તો હમણાં જ મળ્યા, લાઈક આઈ થિંક 3 એક મહિના થયા છે, પણ આપણા મળ્યા પહેલા તમારું ડાયાબિટીસનું એક્સપિરિયન્સ શું હતું? લાઈક વોટ વોઝ ઇટ? બેઝિકલી હું ડાયાબિટીસથી છેલ્લા ઓલમોસ્ટ 15 થી 17 વર્ષથી અ, ચાલુ છે મારું એના પર કામ. It started with a small changes in my sugar level પહેલા. So as usual, we approach the diabetologist. So for first few years, diabetologist continue doing it. Every 3 months I used to મારું ચેકઅપ બી થતું હતું. પણ ત્યારે એવું થતું હતું કે 3 કે 4 મહિના થતા હતા ત્યારે ઓલી મારી દવા કંઈક માફક થઈ જતી હતી તો ડોઝ વધતા જ જતા હતા. સો 15 વર્ષની મારી જર્નીમાં મારા ડોસેજ એટલા બધા વધી ગયા કે છેલ્લે મારે પાછું ઇન્સ્યુલિન પર આવવું પડ્યું. સો સ્લોલી ડેર મને એક જ વસ્તુ ત્યાં ખબર પડી કે કદાચ આ મારું જે ડિઝીઝ ડાયાબિટીસ છે એ મને ટ્રીટ નથી થઈ રહ્યું. મને એના પર વધારે ને વધારે એના પર બસ એમ જ થઈ રહ્યું હતું કે આ તો દવાઓ વધતી જ જાય છે, વધતી જ જાય છે, વધતી જ જાય છે. સો દેટ વોઝ ધ કેસ બિફોર આઈ મેટ યુ. કરેક્ટ. અને યુઆર એન ઇન્ટેલિજન્ટ સક્સેસફુલ બિઝનેસ પર્સન. કોઈ બી આપણે પ્રોજેક્ટ લઈએ તો જે કામ કરે છે એનું રિઝલ્ટ ના આવે તો બી સેમ અપ્રોચ રાખીને કેવી રીતે અલગ રિઝલ્ટ આવે, રાઈટ? બરાબર. એન્ડ યા, સો યુઆર એબ્સોલ્યુટલી રાઈટ કે આ ટ્રીટમેન્ટ કઈ રીતે કહેવાય? જો મારી હેલ્થ ખરાબ ને ખરાબ થાય છે, રિપોર્ટ્સ વધતા જ જાય છે, મેડિસિન વધતી જાય છે, તો કઈ જાતનું ટ્રીટમેન્ટ કહેવાય? એન્ડ બરાબર. દેટ વોઝ ધ સ્ટોરી વેન વી મેટ. અને છેલ્લે તો ઇન્સ્યુલિન પર તમે કેટલા વખતથી હતા? હું છેલ્લા ઓલમોસ્ટ 3 વર્ષથી ઇન્સ્યુલિન પર હતો. મારું જ્યારે શરૂઆત થઈ હતી ત્યારે મને 8 યુનિટ લેક્ટસનું કહેલું હતું ડિનર વખતે, which went up again 8 to 12 to 14 to 16, 18, 20. And last it was 28 units, ઓ which I માય. used to take. સો વેન And વી it was મેટ. basically, yeah, it was basically injecting every day in the evening inside your stomach. Though I was doing it, એક સારા દિવસે મને કોઈક એક સજ્જન ભાઈ મળી ગયા અને તમારું નામ આપ્યું. That's where our journey started. ઓ માય ગુડનેસ. અને ટેલ મી વન થિંગ કે ગોળી કેટલી ચાલુ હતી? ઇન્સ્યુલિન પર આવી ગયા 28 યુનિટ ગોળી. 28 યુનિટ છતાં મારી જે ગોળીઓ જે હતી, હું એમરિલ મેટફોર્મિન હતું, M2 કરીને હાઈએસ્ટ ફોર્મની મારી એ દવા હતી. એના પછી એક અજાદુઓ કરીને એક દવા હતી. અને એમરિલ હું 2 ટાઈમ લેતો હતો, સવાર અને સાંજ. અને પ્લસ એવરી ઓલ્ટરનેટ ડે આઈ યુઝ ટુ ટેક વન મોર મેડિસિન ફોર ડાયાબિટીસ. So these were other than the insulin which I used to take. અને તો બી વેન વી મેટ શુગર નોર્મલ હતું? ના, જ્યારે આપણે મળ્યા ત્યારે મારું HbA1c 8.7 હતું. અને એટલે ઇવન આફ્ટર આટલા બધા ઇન્સ્યુલિન ને આ બધું લીધા પછી બી મારી જ્યારે પહેલી વખત તમારી સાથે વાત થઈ, ઇનફેક્ટ ધીસ વોઝ ઓનલી પહેલી વખત એવું થયું મારી સાથે કે જેણે મને રેકમેન્ડ કર્યું હતું તમારું નામ, એમણે મને બહુ ફોર્સફુલી કીધું કે કેતનભાઈ સી પેપ્ટાઇડ નો ટેસ્ટ કરાવો. સો ફોર ઓલ ધીસ યર્સ મેં સી પેપ્ટાઇડ નો ટેસ્ટ કર્યો જ નહોતો. કરેક્ટ. હેલ્પ મી, હી ફોર્સ મી કે સી પેપ્ટાઇડ નો ટેસ્ટ કરો. એના રિઝલ્ટ પછી યુ ટોક ટુ રોશન. So that is where I did my first report, approached you. That time my, as I told you, HbA1c was 8.7. And rest other, all lot of parameters were on the very high side. આઈ That's સાઈડ. where we started. Yeah, that's where we started આપણી treatment. એબ્સોલ્યુટલી. અને સી પેપ્ટાઇડ લોકોને સમજવા માટે એક સેન્ટેન્સમાં હું કહું કે સી પેપ્ટાઇડ ટેસ્ટ કરવાથી લોકોને શું ખબર પડી જાય અને ડૉક્ટરને ઇઝ ડાયાબિટીક પેશન્ટનું બોડીમાં
શરીરમાં ઇન્સ્યુલિન બને છે કે નથી બનતું, આઈધર તમે ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ થઈ ગયા છો એટલે તમને ઇન્સ્યુલિન આપે છે, કે ઇન્સ્યુલિન બને છે તમારા બોડી પર પણ એની ઇફેક્ટ નથી આવતી. સો ઇન્સ્યુલિન ખૂટે છે કે ઇન્સ્યુલિન વધી ગયું છે પણ કામ નથી કરી રહ્યું, તો બે વસ્તુનું ટ્રીટમેન્ટ ઓપ્શન અલગ આવે, રાઈટ? બરાબર. In your body we found on the very first day that સરના બોડીમાં ઇન્સ્યુલિન તો છે નેચરલ. છે. હા, યા, યા. યા, તો અંદરથી નેચરલ ઇન્સ્યુલિન છે તો બી આપણે બહારથી ઇન્સ્યુલિન ઠોકીને બી સુગર ઇઝ નોટ ગેટિંગ ડાઉન, મીન્સ વી હેવ ટુ ચેન્જ ધ પ્લાન. સો દેટ ઇઝ હાઉ વી મેટ, રાઈટ? અને Yes. ડોક્ટરે તમને શું સમજાવેલું બિફોર આઈ લીવ દેટ પાસ્ટ જર્ની ટુ સ્ટાર્ટ ધ ફ્રેશ પાર્ટ? શું સમજાવવામાં આવ્યું કે 3 પિલ્સ 4 પિલ્સ, હવે ઇન્સ્યુલિન 8 યુનિટ 6 યુનિટ 10 યુનિટ 20 યુનિટ, લોજિક શું હતું? લોજિક તો એમાં મને એવું કશું લાગ્યું નહીં. સી, I have done with diabetologist. Later on, I was with the endocrinologist also. But I could see only that their practice were getting more and more, more and more, more and more, and their time to patient was getting less and less. So it was as if actually whenever I used to go there, okay, Ketan bhai, aatlu change hai, you change this medication. So further it was not. Then he used to also tell me, okay, take my nutritionist help, do some change. But nothing was very, very એક પ્રોગ્રામ કહીએ આપણે કે એક પેટર્નમાં એક વસ્તુ કરવાની હોય, that advice was never there. So તો I એ તમને કે ડાયટ એક્સરસાઇઝ કરો તો બી મીટિંગ પછી તમે જુઓ કે પેપરમાં દવા વધી ગઈ છે, ડાયટ એક્સરસાઇઝ બોલી લીધું છે, પણ ડાયટમાં શું ને એક્સરસાઇઝમાં શું યુ ડિડન્ટ હેવ અ ક્લેરિટી. ના, true, true. ગોટ સાચી ઇટ, વાત. ગોટ ઇટ. શ્યોર એન્ડ ફાઇન. બોડીમાં કેવું લાગતું હતું અને માઇન્ડમાં કેવું લાગતું હતું? આવા ડોક્ટર વિઝિટ પછી થોડીક મિનિટમાં તમે બહાર આવી જાઓ, ટાઈમ ટુ લીવ ધ ડોક્ટર્સ ક્લિનિક, માઇન્ડમાં શું ચાલી રહ્યું હતું ને બોડીમાં શું ફિલિંગ હતી આટલું ટ્રીટમેન્ટ પછી? એટલે ટ્રીટમેન્ટ પછી એક વસ્તુ મેં માફ કરેલી કે આઈ ઓલવેઝ યુઝ ટુ બી ફટીગ. એટલે હું થાકેલો લાગુ, મને ઊંઘ આવે રાખે. Though when I used to do my work, I have my 100% there, but by the evening, it was completely exhausted, as if કે હવે ઊંઘ જ આવે છે. So this was the feeling even after taking so much of insulin, even after taking so much of medication, I was never feeling that energetic, which I wanted to always. ઓફકોર્સ. Mentally, I was fine, but physically, definitely, my body was somewhere not giving me. મને એક એનર્જીનો ધક્કો જોઈએ તો રાતના બધા ફ્રેન્ડ્સ કે ચલો બહાર જવું છે ને, આઈ યુઝ ટુ અવોઇડ કે ના થાકી ગયો છું ને એવું બધું. Oh my God. Okay. Okay, wow. That's really sad, and I feel so sad કે તમારા આટલા બી દિવસો એમાં ગયા, સ્કીપ કરવામાં ગયા કે થાકમાં વયા ગયા. તો બી લાઈક વી સે ઇન ગુજરાતી, જાગ્યા ત્યારથી સવાર. સો when we started working together with that C-peptide confidence કે ના કેતનભાઈ pancreas is there, એ તો રિટાયર થયું જ નથી, હજી બી નેચરલ ઇન્સ્યુલિન છે. What was the first thing you noticed different when we started working together? When we started working together, first and foremost, your plan was very meticulous. As per my need, you gave me a plan where we are talking about fat fast to start with. And under fat fast, though 4 5 days, I used to feel difficult. But the kind of results which I started seeing, first ever time my sugar was below 100. So, though it was difficult, but I kept on doing it because, as you always said that time also, you want me to be my natural high, my spirit should be better, my energy should be better. So I continued those 4 or 5 days fat fast, and I could see results. And maybe my be another weeks or time, my insulin started going low. We went from 28 to 14, and then 14 to 0. That was again the biggest motivation for me to continue the plan. એબ્સોલ્યુટલી. જ્યારે તમને રિઝલ્ટ્સ દેખાય છે, ડોસેજ ઓછા થાય છે અને શુગર બી સામે સામે ઓછું થાય છે, એમ નહીં કે ઇન્સ્યુલિન કટ કર્યું તો પાછું ડાયાબિટીસ વધી ગયું. ઉલટાનું, sugar was coming down, insulin dose is coming down, medicine, dawa godi is coming down, and energy levels. Energy levels were much better. As I told you, I just said, હમણાં તમને ખાલી ઇન્સ્યુલિન ઓછું થયું, but let me tell you, મેં એમરીલ M2 બી ઓછી કરી કાઢી. હવે એ બી મારી બે સવારના અને સાંજે જે હતી એ અડધા ડોઝ પર આપણે ગ્લાયકોમેટ પર આવી ગયા. સો ઇફેક્ટિવલી પુટિંગ મારા શરીરની અંદર જે કેમિકલ જતા હતા એની જગ્યાએ તમારા કહેવાથી હેલ્ધી વસ્તુ જવા માંડી અને મારા શુગર લેવલ બેટર થયા છે. મારું ઓવરઓલ એનર્જી લેવલ આર મચ બેટર. એબ્સોલ્યુટલી. તો એમ કહી શકાય કે જે 15 વર્ષથી જે જર્ની હતી, વર્સ એ તમને 5 કે 7 દિવસમાં વોટ હેપન?
લિટરલી સી ધ ડિફરન્સ there કે એટલીસ્ટ આ એક ટ્રીટમેન્ટ જે અમે ચાલુ કરી છે ત્યાં એટલીસ્ટ મને રિઝલ્ટ દેખાઈ રહ્યું છે કે જ્યાં ડાયાબિટીસ વધતું નથી એક ઓછું થાય છે અને નેચરલ કરીને કરવાનો છે. યુ નેવર ફોર્સ મી કે યુ હેવ ટુ ડુ ધીસ ઓનલી ધેટ ઓનલી. યોર પ્લાન્સ વર વેરી મેટિક્યુલસ. યુ વોન્ટેડ મી ટુ ટેક પ્રોટીન. આઈ ડીડ ધેટ એન્ડ સ્લોલી મારી પ્રોટીન ઇન્ટેક બી વધી ગઈ. So overall, I feel definitely very good with your program. And I definitely want to continue this for, yeah. સો એઝ અ ગુજરાતી વોટ વોઝ ધ હાર્ડેસ્ટ પાર્ટ? એ પહેલા 5 દિવસમાં સૌથી અઘરું શું લાગ્યું તમને ખાવા પીવામાં ચેન્જ? રોજ સવારે ગાંઠિયા અને ચવાણું ખાતો હતો તો જ્યારે બંધ થયું ત્યારે બહુ તકલીફ થઈ હતી. કારણ કે બપોરના ટાઈમે જો ઓફિસમાં હોઈએ અને મિડ ઇવનિંગના સમયમાં 5-6 વાગે એટલે સેન્ડવિચીસ અને વડાપાવ આવતા હતા. એ તો ગુજરાતી આઈ યુઝ ટુ લાઈક એન્ડ સ્ટીલ લાઈક. ઇટ્સ નોટ આઈ ડોન્ટ લાઈક ઇટ, બટ when we started all this, those things I used to like, what yaar, હવે ગાંઠિયા ક્યારે ખાઈશ, ફાફડા ક્યારે ખાઈશ. But as we went systematically with this plan, and the biggest motivation again હું તમને કહું, મારું ઇન્સ્યુલિન જે જતું રહ્યું છે ને, I don't want to get it back. ફોર શ્યોર. For that, if these things need to be done, I don't mind. And I'm telling you, not only to you, your one thing which I found good, જે મને ગમ્યું એ એવું હતું કે તમે કોઈ દિવસ મને ના નથી પાડી કોઈ બી વસ્તુ ખાવ. યસ. You never said no to me. You said કે જો ખાવું હોય તો ખાવ, ક્વોન્ટિટી ઓછી ખાવ. And check your sugar. એક્ઝેક્ટલી. અને માપો. So in that, I became very conscious eater. So that is definitely a benefit which મને લાગે છે કે મને બહુ સારું ફીલ થાય. અમેઝિંગ. એન્ડ હજી બી શું ગાંઠિયા અને ફાફડા વયા ગયા, ઝીરો થઈ ગયા તમારા લાઈફમાં હવે? If you ask me, yes, અત્યારમાં I am definitely doing lot of control over there. But હમણાં જ ગયા 4-5 દિવસ પહેલા એક વખત ગાંઠિયા આવેલા તો મેં એમાંથી 2 ચમચી ખાધેલી. Just for my satisfaction. But that's fine. That's fine. રાઈટ. અને એમાં શું થયું? ડીડ ધ ડાયાબિટીસ ગો આઉટ ઓફ ધ વે કે શું થયું? No. ગાંઠિયા ખાઈ લીધા, મારા ટેસ્ટ બડને મજા બી આવી ગઈ, પાછું મેં કંટ્રોલ બી કરી લીધું, તો મારો કોઈ ડાયાબિટીસ કે કોઈ શુગર કોઈ હેવાયર નથી. ઓકે. નાઉ હાઉ વોઝ યોર સોશિયલ લાઈફ? તમે કહ્યું હતું મને લાસ્ટ અપોઇન્ટમેન્ટ વખતે કે લાસ્ટ મીટિંગ વખતે દેટ ફ્રેન્ડ્સ અને ફેમિલી સાંજે ભેગા થાય, હવે યુ આર સોશિયલાઇઝિંગ અગેન, ઓલો થાક વયો ગયો છે, સો યુ આર વિઝિટિંગ મોર પીપલ. તો લોકો તમને શું ફીડબેક આપે છે તમને મળ્યા પછી, તમારું ફેસ ને બોડી જોયા પછી? પહેલું તો જે રિએક્શન આવે છે ત્યાંથી કે કેતનભાઈ આટલા બધા સિકુડી કેમ ગયા તમે, આટલા બધા પતલા કેવી રીતે થઈ ગયા તમે, you started looking frail, you started looking pale, all this. And I said nothing of that sort. In fact, I feel much better. And વજન ઓછું થયું છે, it has to be good, ne? Why it should be bad? So I started feeling younger 10 years back. જેવો દેખાતો તો એવો દેખાઉં છું. So there's nothing wrong. But socially, definitely people, first reaction, અરે કેતનમાં આનાથી વધારે નહીં કરતા, નહીં તો તમારી હોજરી સંકાઈ જશે, તમે ખાઈ નહીં શકો, તમે આનાથી વધારે થશે તો તમે ગમે એટલી મહેનત કરજો પાછું તમારું શરીર નહીં આવે. And I used to just listen. Okay, ઠીક છે. યા. અને ઓન વોટ બેસિસ, કયા હિસાબેથી એ લોકો આવું તમને જ્ઞાન આપે છે કે તમે યંગ લાગો છો, પોતે ફ્રેશ ફીલ કરો છો અને વજન ઘટાડ્યું છે, જે નોર્મલ ગુજરાતી ગોળમોળ શેપ હોય એના બદલે તમે એક સ્લિમ ને ટ્રીમ ગુજરાતી લાગવા માંડ્યા, તો આઈ થિંક એ લોકોને ચિંતા છે કે આ બહુ વધારે ફિટ થઈ જશે તો અમારે બી કંઈક કરવું પડશે. Okay, હોઈ શકે. In fact, I started talking to them also. Okay, this is how it's basically, see, it's not that I'm against any Gujarati food or any local food. I'm not. I definitely love my Gujarati food and all. But definitely આપણા ખાવામાં કાર્બોહાઈડ્રેટ ઘણા અને યસ. definitely effect કરે છે as per your, and which I realized once I started this plan with you. So that definitely gives me again a confidence to talk to them also. Okay, you eat, make the quantity less. Not only you will lose weight, but you will also get confidence in everything what you do. That body confidence, mental confidence. Yeah. So if you have to think about a average Gujarati day which you used to have in the last 10-15 years compared to now your menu, major ફરક ક્યાં દેખાય છે તમને? મારું મેન્યુ બદલાઈ ગયું છે. એટલે આજે બપોરના હું પહેલા આપણી રોટલી, શાક, સલાડ ને એ બધું ખાતો હતો, તો મેં ઘઉં બંધ કરી કાઢ્યા છે. એની જગ્યા પર હું આજની તારીખમાં જુવાર ને બાજરા, I do that. So there is nothing changed in the lunch if you ask me. Okay. Earlier I used to have
દહીં અને ભાત મારું બહુ ફેવરેટ આઈટમ હતું. તો વિચ આઈ એમ નોટ ઇટિંગ. રાઈસ આઈ એમ નોટ ઇટિંગ. પણ મન થાય ત્યારે કદાચ મહિનામાં એકાદ વખત રાઈસ મન થાય તો ખાઈ લઉં છું. અધરવાઇઝ આઈ એમ નાવ લાઇકિંગ ઇટ. મને સલાડ ભાવવા માંડ્યા છે, મને સૂપ ભાવવા માંડ્યા છે, મને પનીર ભાવવા માંડ્યું છે. તો it is just the time one has to give to himself to get adjusted to it. And Absolutely. સામે તમને જ્યારે એનો રિઝલ્ટ દેખાતા હોય તો why not? Absolutely. It's like a logic, right? Yeah, yeah, yeah. ઓકે. અને પ્રોટીન, તમારું યુરિક એસિડ જ્યારે આપણે કામ સ્ટાર્ટ કર્યું પહેલે દિવસે, ત્યારે યુરિક એસિડની કન્ડિશન શું હતી અને આપણી સાથે જોઈન થયા પછી શું? એટલે એમાં એવું થયું હતું કે મને બેક ઓફ ધ માઇન્ડ એવું હતું કે જો હું વધારે પ્રોટીન લઈશ તો કદાચ મારી કિડનીને અસર થશે. એ મને મારા ફ્રેન્ડ, મારા અમુક લોકો બધા આજુબાજુ કહેતા હતા કે બહુ યુરિક એસિડ નહીં, બહુ પ્રોટીન નહીં લેવાનું ને યુરિક એસિડ વધી જશે અને કિડનીને ઇફેક્ટ કરશે. સો ઇફ યુ રિમેમ્બર, શરૂઆતમાં આઈ યુઝ ટુ ગો વેરી સ્લો on protein, and all your consultation, your people used to tell me કે કેતનભાઈ પ્રોટીન વધારો, and I reluctantly was like holding back. But when I started on journey with more protein, I started increasing my protein intake with your consultation and all. Believe me, before that, my uric acid was 9.38. Hmm. When I started understanding the plan, when I started taking more protein and more protein, avoiding all other my people's suggestion not to take, but I started taking protein, and then when I did my checkup, my uric acid went to 5.3. In fact, much reduction in uric acid. So that Good. definitely proved your theory that protein has nothing to do with uric acid. In fact, it was much better, and my uric acid levels have definitely gone down. Not only uric acid level, a lot of other parameters which was there earlier have gone down. મારું કોલેસ્ટ્રોલ નીચે જતું રહ્યું છે, મારું યુરિક એસિડ નીચે જતું રહ્યું છે. સો I'm definitely seeing મારું HbA1c જે 8.7 હતું, it becomes 7.4. With less medicine and no insulin. Less medicine, no insulin. અને યુરિક એસિડની દવા નથી લખી આપણે પ્રોટીન વધાર્યું છે અને યુરિક Yes. એસિડ ઘટી ગયું છે. Yes. That's true. So, Oh my God. Wow. So now what are you most excited about going forward? તમને હવે લાઈફમાં આ બધું તમારી એક ફ્રીડમ આવી ગઈ છે ફ્રોમ ઇન્સ્યુલિન, મેડિસિન્સ ઓછી થઈ ગઈ, હેલ્થ વધી ગઈ. હવે તમે નેક્સ્ટ શું વિચારો છો? What are you excited about in life? the best part is now at least I have become a conscious eater. પહેલા હું નહોતો. પહેલા તો જે હાથમાં આવે જે આવે ખાઈ લેતો હતો. તો હવે મને ખબર છે કે આ ગમે તેમ ખાવાથી મને શું ફરક પડી રહ્યો છે. All thanks to your plan and your treatment, which has made me, I want to continue this lifestyle because why not? Why not? I don't want. Earlier, when I used to go out, I used to carry my insulin ka dabba along with ice pack. I had bought a cooler with me. So I used to carry that cooler to keep my injection stable. In past many visits, I have left my injection in somebody else's fridge in the hotel somewhere in Hyderabad, somewhere in Jaipur. All this trouble is gone. All this trouble is gone. So now તમે કોઈના ઘરે જાઓ ને એ લોકો તમને કાર્બોહાઈડ્રેટ ઓફર કરે, આગ્રહ કરે તો? In fact, હવે તો એવું થઈ ગયું છે કે they all know that when they call me for food, they keep my food. They keep salad, they keep good soup. And believe me, we are 8 friends, 8 of us. After seeing me and my transition, all 8 of them have become a healthy eater. So as a group, we all now, when you say, when we used to meet earlier, we used to meet at some South Indian joint or some Punjabi joint or some Italian joint with cheese and paneer and everything we used to have. Nowadays, it is like, let's go to Good Earth Cafe. Let's go to this cafe where we get good vegan food, where we get some good healthy food. So, Ah. in fact, in this journey, my friends also have joined, though they don't have a diabetes, but looking at me. Wow. Everything, whatever happens to your body, definitely the biggest thing is your food. They Yes. all have understood after seeing me. એટલે એ લોકો બીમાર પડે એની પહેલા જ પ્રિવેન્ટિવ જર્નીમાં આવી ગયા છે. અને Exactly. અમુક ગુજરાતીને વિચાર આવે કે એને ખરાબ લાગશે, એના ઘરે હું જઈશ ને એનું ઓફર કરેલું ફૂડ હું નહીં જમું તો એને ખરાબ લાગશે. બટ યોર ફ્રેન્ડ્સ, ટ્રુ ફ્રેન્ડ્સ, they are Yes. supporting and learning and getting in that same movement with you. Yes. વાવ. તો જતા છેલ્લું તમે કોઈ બી તમારા ગુજરાતી કમ્યુનિટીના માણસો કે લેડીઝ મેન વોટેવર
what message do you have for them? એ લોકોને તમે શું ટોપ શું વસ્તુ as a Gujarati, what should a Gujarati person think about with diabetes? See, ગુજરાતીની એક જ મેન્ટાલિટી હોય, ખાઓ પીઓ ને મજા કરો, બધું જ કરો, ખાઓ પીઓ મજા કરો, પણ તમારા બોડીને સમજીને ખાઓ, તમારા બોડીને જે સૂટ થાય છે એ ખાઓ. કારણ કે ખાવાથી અત્યારના તો બહુ મજા આવશે, પણ જ્યારે કોઈ જાતનો રોગ શરીરમાં ઘૂસી જશે તો છેલ્લા દિવસો તમારે જો સારા કાઢવા હોય તો અત્યારના થોડુંક જો તમે ટોલરેટ કરી શકતા હો તો કરો, બહુ જરૂરી. અને પછી આગળના દિવસો વધારે સારા મળશે તમને. આગળના દિવસો વધારે સારા મળશે, હેલ્ધી મળશે. હેલ્ધી ફૂડમાં કશું જ એવું નથી કે યુ કાન્ટ ઈટ. તમારે ખાલી એની આદત પાડવાની છે. ખાલી મેથીના ગોટા, ભજીયા, કાંદા ભજીયા મન થાય તો ખાઓ, બટ કંટ્રોલમાં રહીને ખાઓ. That's Amazing. the only thing. That's the only thing I can tell my Gujarati friends, especially the one who have a diabetes. They definitely have to try this plan. This plan is amazing plan. This plan is not limited to your eating only. It definitely teaches you a lot of things, and they should do it. Amazing. And now you are fitter and stronger. You have gym plans. You're Yes. more active. Yeah, because as per your advice, now I'm started building my muscles, and I'm sure by another 6 months, the people who are telling me તમે પેલ થઈ ગયા છો, આ થઈ ગયા છે, I will change their mind there also. And you again have helped me. Not only that diet plan you gave me, but you also have a very good videos of your own exercise plan. So that definitely is also helping me. In fact, I shared that with my gym trainer, and he is also following the same way. Wow. So thank you so much. અમેઝિંગ. જેટલા લોકો વધારે જાગૃત થઈને આવી ખોટી ખરાબ બીમારી જે અનનેસેસરી ઓપ્શનલ ડાયાબિટીસ છે જે આપણને જાનથી લઈ શકે, ઇટ્સ લાઈક આઈ થિંક ઓફ ઇટ લાઈક કોકરોચ જો બારી પર ઊભું હોય તો આપણે એને ભગાડી નાખીએ, થોડુંક એને ટોલરેટ કરે કે થોડોક કોકરોચ ચાલશે. તો સેમ વે ડાયાબિટીસ પૂરું નીકળી જાય તો દેર આર સો મેની બેનિફિટ્સ એન્ડ આઈ એમ સો ગ્લેડ તે તમારી જર્નીમાં ટર્ન અરાઉન્ડ થઈને યુ આર શેરિંગ ધીસ એન્ડ આઈ એમ ગોના પુટ ધીસ આઉટ ફોર આવર ઓડિયન્સ. અને જેને બી પછી કોન્ટેક્ટ કરવું હોય, કોઈ ક્વેશ્ચન હોય, so then hopefully they can learn from this and take it in their life. Thank you so much. Yes. Thank you so much. Thank you. My boy has come. He also loves with me. Oh, wow. Oh, what's your dog's name? His name is Fudge. Fudge. Wow. Such a cute dog. Fudge also loves being with me, looking at my energy. Earlier, we used to go for a walk. Now also I go, but I take 2 more rounds, and he loves it. Wow, this is an unexpected benefit કે જો બીમારી Yes. છે, તમે કેટલું બધું વધારે enjoy કરી શકો. Yes. Amazing. Wow, I'm so happy Fudge made it to the Thank you. podcast. He just came in. Thank you so much. Okay, bye. See you. Bye.